દોસ્તો, અત્યાર સુધી જેમનું નામ ધનિક લોકોની યાદીમાં સામેલ હતું એવા ગુજરાતના અને ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીની અમે વાત કરી રહ્યા છીએ. હાલમાં ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુકેશ અંબાણીએ એમનો બંગલો વેચ્યો છે. જી હા દોસ્તો, અમે બિલકુલ સાચી વાત કરી રહ્યા છીએ. મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર વેચ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખરે એવા તો કયા કારણો ઊભા થયા કે મુકેશ અંબાણીએ એમનું ઘર વેચવા કાઢ્યું છે. દોસ્તો, આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે તમને જણાવીશું. આમ તો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતો હોય છે. એ પછી મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય, પણ હવે એમનું હાઉસ ચર્ચામાં આવ્યું છે. દુનિયાનું સૌથી લક્ઝરિયસ સુવિધા ધરાવતું એમનું આ હાઉસ છે અને હાલમાં જ એમના વેચાણના સમાચારથી સૌ લોકો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ કરી રહ્યા છે. ત્યારે આજના વિડીયોમાં આ બાબતે જાણીશું કે આખરે એવા કયા સંજોગો હતા કે મુકેશ અંબાણીએ એમનું હાઉસ વેચ્યું છે. દોસ્તો, કેટલી કિંમતમાં એમનું હાઉસ વેચ્યું છે આ બાબતે પણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અંબાણી પરિવારની વાતો દેશ અને દુનિયામાં થતી હોય છે. એ પછી અનંત અને રાધિકાના પ્રી વેડિંગના કાર્યક્રમો હોય કે પછી બર્થડે પાર્ટી હોય, હંમેશા અંબાણી પરિવાર લાઇમલાઇટની નજીક રહેતો હોય છે. ત્યારે આજના સમાચાર સાંભળીને સૌ લોકો વિચારતા થયા છે કે મુકેશ અંબાણીએ એમનો બંગલો કેમ વેચ્યો છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એમનો ન્યુયોર્કમાં આવેલો બંગલો વેચ્યો છે જેની કિંમત $9 બિલિયન છે. જી હા દોસ્તો, અમે જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યા છીએ. આ બંગલાની કિંમત છે $9 બિલિયન. એની કિંમત જો ભારતીય રૂપિયામાં આંકવામાં આવે તો એની કોઈ કલ્પના થઈ શકે નહીં. આજના વિડીયોમાં એ બાબતે અમે તમને ખુલાસો કરી રહ્યા છીએ કે મુકેશ અંબાણીએ એમનો ન્યુયોર્કનો બંગલો વેચ્યો છે અને એની જ વાતો હાલ સોશિયલ મીડિયામાં થઈ રહી છે. દોસ્તો, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાણીતા મુકેશ અંબાણી ભવ્ય રહેઠાણ સંકુલ એન્ટેલિયાને પોતાનું ઘર માને છે. 15,000 કરોડથી વધુની કિંમતની આ આલિશાન ઇમારત મુંબઈમાં આવેલી છે. મુંબઈમાં રહેતા અંબાણી પરિવારની રિયલ એસ્ટેટ એ હોલ્ડિંગ્સ એમ કહી શકાય કે એ પરિવારમાં હોલ્ડિંગ્સ વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે વૈભવી મિલકતો પ્રત્યેની એમની ઈચ્છાને દર્શાવે છે. ન્યુયોર્ક પોસ્ટના તાજેતરના અહેવાલમાં મુકેશ અંબાણીના મેનહટન ન્યુયોર્કમાં એમના એક હાઈ એન્ડ કોન્ડોમિનિયમ એ ₹74.53 કરોડ લગભગ 9 મિલિયન આસપાસમાં એ વેચ્યો છે. આ બંગલો 2406 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો છે. આ કોન્ડોમિનિયમમાં સમાવેશ થાય છે 2 બેડરૂમ જે તેના 3 બેડરૂમના મૂળ લેઆઉટમાંથી પસાર થાય છે. એપાર્ટમેન્ટના નોંધપાત્ર પાસાઓમાં 3 બાથરૂમ અને પ્રખ્યાત હડસન નદીના સુંદર દ્રશ્યોનો સમાવેશ થાય છે. એની વૈભવી સુવિધાઓ 10 ફૂટ ઊંચી છત, સાઉન્ડ પ્રૂફ વિન્ડોઝ અને આ સાથે જ રસોઈયાનું રસોડું અને ભવ્ય હેરિંગબોન હાર્ડવુડ ફ્લોરનો સમાવેશ થાય છે. અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના ઘર ન્યુયોર્કમાં આવેલું છે અને આ બંગલો એમણે અત્યારે વેચ્યો છે. રિનોવેટેડ ઇમારત રહેઠાણ એ કોન્ડોસમાં રૂપાંતરિત થઈ છે. 2009માં વેચાણ માટે ઉપલબ્ધ થઈ હતી. આ ઇમારત સંભવિત રહેવાસીઓ એ પિલેટન્સ રૂમ, બાળકોનો પ્લે રૂમ, આરામદાયક રહેવાસીઓની લાઉન્જ સહિત વિવિધ સુવિધાઓ આકર્ષિત છે. હા, એ લક્ઝરિયસ સુવિધાઓવાળો બંગલો વેચવામાં આવ્યો છે. પાર્કિંગ સુવિધાઓ પણ વિશાળ છે. ભૂતકાળ અને વર્તમાનના નોંધપાત્ર રહેવાસીઓ આ ઇમારત વિવિધ અગ્રણી વ્યક્તિઓનું ઘર છે. એના કેટલાક નોંધપાત્ર રહેવાસીઓમાં લેસ્લી એલેક્ઝાન્ડર, માર્ક શટલવર્થ અને માર્ક જેકોબ્સ જેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે બિલ્ડિંગની વિશેષતામાં વધારો કરે છે. આ ઉપરાંત આપણે મુંબઈમાં આવેલો 15,000 કરોડથી વધારેના કિંમતનો એ બંગલો એન્ટેલિયા વિશેની વાતો તો સાંભળી જ હશે. દોસ્તો, આ બંગલો એ વિશાળ જગ્યામાં ફેલાયેલો છે અને મુંબઈમાં સૌથી ઊંચી ઇમારત જો કહેવામાં આવે તો મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા છે. આમાં અનેક લક્ઝરિયસ સુવિધાઓ સાથેનો આ બંગલો છે, જેમાં અનેક સિક્યુરિટી ગાર્ડ્સ પણ રાખવામાં આવ્યા છે. 600થી વધારે નોકરો આ બંગલામાં કામ કરી રહ્યા છે. દોસ્તો, આ નોકરોને પણ ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને એમને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ બધા જ નોકરોનું જમવાનું પણ એન્ટેલિયા બંગલામાં જ હોય છે. રહેવા સાથેની સુવિધા અને અનેક લક્ઝરિયસ સુવિધાઓ આ નોકરોને પણ પૂરી પાડવામાં આવે છે.